નમસ્કાર. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. આપણા લાસ્ટ વિડીયો લેક્ચરની શ્રેણીની અંદર તમે બધા જાણો છો એ રીતે આપણે આપણું પ્રકરણ નંબર 10 કે જે છે ટેબલ સાથે કાર્ય, તેનો આપણે અભ્યાસ ચાલુ કરી ચૂક્યા છીએ. તેમાં આપણે ઘણા બધા ટૉપિકનો અભ્યાસ આજની સુધીમાં પૂર્ણ પણ કરી ચૂક્યા છીએ. તેમ છતાં થોડું ઘણું ઉપર છેલ્લું રિવિઝન કરી લઈએ, જેથી કરીને આજે જે ટૉપિક ભણવા જઈ રહ્યા છીએ તે સંપૂર્ણ રીતે આગલા ટૉપિક ઉપર આધારિત હોવાથી આપણને સમજવામાં તેટલી જ સરળતા રહે, જેથી કરીને આપણે થોડું ઘણું રિવિઝન કરી લઈએ. જેમ કે તમે જાણો છો એ રીતે આપણું જે આગળનું ચેપ્ટર જે હતું, ચેપ્ટર નંબર 9, એની અંદર આપણે ટેબલ કઈ રીતે ક્રિએટ કરવું, બેઝ નામના સોફ્ટવેરની મદદથી કઈ રીતે ટેબલ ક્રિએટ કરવું અને કેમ વેલ્યુ એન્ટર કરવી, ત્યારબાદ અલગ અલગ પ્રકારના તેની અંદર એન્ટિટી અને એટ્રીબ્યુટ કઈ રીતે એન્ટર કરવા, એન્ટિટી અને એટ્રીબ્યુટને ડિક્લેર કર્યા બાદ એટ્રીબ્યુટને કયા કયા પ્રકારના ડેટા ટાઈપ આપણે એલોવ કરવા, તે પ્રકાર મુજબ જ તેની અંદર વેલ્યુ અસાઇન કરવી વગેરેનો આપણે ચેપ્ટર નંબર 9માં ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ત્યારબાદ એ જે આપણે 4 પ્રકારના આપણા ટેબલ જે આપણે આપણા આગળના ચેપ્ટરમાં બનાવી ચૂક્યા છીએ, તો એ 4 ચેપ્ટર જેમ કે પ્રોડક્ટ, એમ્પ્લોય, કસ્ટમર અને આપણું એક હતું સપ્લાયર, આ 4 પ્રકારના આપણે ટેબલ ચેપ્ટર નંબર 9 સુધીમાં બનાવી ચૂક્યા છીએ. હવે આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે, જે તે ટેબલ 4માંથી કોઈ પણ એક ટેબલ તમે ચૂઝ કરો, એ ટેબલની અંદર ડેટા એટલે કે માહિતીને ઉમેરવાની પ્રક્રિયા એ આપણા ચેપ્ટર નંબર 10નો સૌથી પહેલો ટાસ્ક આપણી પાસે છે. તો જ્યારે આપણે ટેબલને ઓપન કરીએ છીએ ત્યારે આકૃતિ 10.1ની આખી ડિસ્પ્લે આપણને જોવા મળે છે, જેની અંદર એસ કોડ, સપ્લાયર નેમ, એડ્રેસ લાઇન 1, 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન નેમ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર, આ પ્રકારના તેની અંદર અલગ અલગ પ્રકારની એટ્રીબ્યુટ અથવા તો તેને બીજા નામે આપણે ફિલ્ડ નેમ તરીકે પણ ઓળખતા હતા તે જોવા મળે છે. ત્યારબાદ તેની અંદર આપણે જાણીએ છીએ કે એસ કોડ નામની કોલમને ઉમેરવાનું સૌથી અગત્યનું કાર્ય શું હતું, તો કે એના માટે આપણે એવું પણ જોયું હતું કે જ્યારે કોઈ પણ રજૂઆતને આપણે યુનિક બનાવી છે, એટલે કે તેની અંદર એન્ટર કરવામાં આવેલી માહિતીને યુનિક પ્રકારની માહિતી રાખવી છે, કોઈ સ્પેશિયલ આપણે એને સિક્વન્સ વાઇઝ ફોલો કરવી છે, તેના માટે આપણે એક પ્રકારની એવી વ્યવસ્થા ગોઠવી. તેમાં આપણે પહેલો એવો ઓપ્શન વિચાર્યો હતો કે આધાર કાર્ડ નંબરની એન્ટ્રી રાખીએ, પરંતુ એવું પણ થતું હતું કે અમુક લોકો પાસે આધાર કાર્ડ ના હોય તો કે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબરની એન્ટ્રી રાખીએ, તેવું પણ બને અમુક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય. તો તેના બદલે આપણે એક આપણી નવી જે આપણી ઇન્ડિવિજ્યુઅલ કોલમ ક્રિએટ કરી દઈએ કે જેની અંદર દરેકે દરેક એન્ટ્રી વાઇઝ અલગ અલગ પ્રકારની વેલ્યુ ક્રિએટ થશે, પરંતુ કેવી, સિક્વન્સ અને યુનિક વાઇઝ. ઉદાહરણ તરીકે એસ કોડમાં પહેલી વહેલી જે સપ્લાયરની એન્ટ્રી એન્ટર થશે એ S001 નામે સ્ટોર થશે, બીજી એન્ટ્રી જે એન્ટર થશે S002 નામે, ત્રીજી એન્ટ્રી થશે S003 નામે. આ જ રીતે બાકીના ત્રણેય ટેબલોને પણ આ જ નિયમ લાગુ પડે છે. ત્રણેયની અંદર આપણે આવી અલગ અલગ કોડની એક યુનિક કોલમ રાખેલી છે. ત્યારબાદ મિત્રો આ જે હતા તેની અંદર આપણે ડેટા એન્ટ્રી કર્યા બાદ તેને અગત્યના ટોપિકનો પણ આપણે પરિચય મેળવ્યો હતો, જેમ કે રેકોર્ડ પોઇન્ટરને કોણ કાળા આઇકોનને કઈ રીતે રેકોર્ડ પોઇન્ટર તરીકે ઓળખાવે છે, કારણ કે જે જગ્યાએ આપણે અત્યારે કામ કરી રહ્યા હોઈએ તે આપણી એક કોલમ હોય, આપણી એક રો હોય, તો એ રોની ઉપર આપણને આઈડેન્ટિફાય કરાવે છે કે તમે અત્યારે આ જગ્યાએ આ પોઝિશન ઉપર છો. ત્યારબાદ આપણી પાસે ગ્રીન કલરનો આઇકોન હતો, જેનો પણ આપણે પરિચય મેળવ્યો હતો કે ટોટલ એન્ટ્રીમાં સૌથી છેલ્લી એન્ટ્રી જે હોય, ઉદાહરણ તરીકે તમે ટેબલની અંદર ટોટલ 10 એન્ટ્રી નાખી છે, તો S010 નામની જે એન્ટ્રી હોય ત્યાં આપણે ગ્રીન કલરનો એરો દેખાય છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે છે કે આપણી જે રજૂઆત જે છે એ 10 વેલ્યુમાં છે અને તે સૌથી છેલ્લે સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે આઇકોન, એક પેન્સિલ આઇકોન હતો જેને આપણે એડિટ આઇકોન તરીકે પણ ઓળખતા હતા, જેની મદદથી આપણે કોઈ પણ જાતની એકવાર વેલ્યુ અસાઇન કરી દીધા પછી, એટલે કે આપણી જે એક માહિતી એન્ટર કરી દીધા પછી સુધારા વધારા કરવા માટેની ફેસિલિટી આપણને પેન્સિલ આઇકોન પૂરો પાડે છે. જે જગ્યાએ આપણે ફેરફાર કરવો હોય તે સેલની અંદર જઈ સિંગલ ક્લિક કરવાથી તે જગ્યાએ આપણે માહિતીને એડિટ કરી શકીએ છીએ, અને જ્યારે તમે
એ સેલ ઉપરથી તમારા કર્સરને મૂવ કરીને બીજા સેલ ઉપર લઈ જાઓ છો તો એ સેલની અંદર એન્ટર કરેલી નવી માહિતી ઓટોમેટિકલી સેવ થઈ જાય છે. જો તમારે સેવ કરવી નથી, જૂની માહિતી એઝ ઇટ ઇઝ રાખી છે, એસ્કેપ કી દબાવીને પણ ફેરફાર કરી શકો છો. ત્યારબાદ આપણી પાસે હતું કે અલગ અલગ પ્રકારના આની અંદર ફોર્મેટ, જેમ કે S01 થી લઈને S04 આપણે 4 વેલ્યુ પણ આની અંદર એડ કરી દીધી છે. રેકોર્ડની અંદર લખ્યું છે નીચે 4, પછી O4, જેમાં પહેલો 4 છે કરંટ રેકોર્ડ કીધો છે કે તેની સંખ્યા કોના ઉપર આધારિત હોય તો કે અત્યારે તમે કયા રો ઉપર વર્ક કરી રહ્યા છો તેના ઉપર, જે દરેકે દરેક વખતે બદલતી રહે. ટોટલ રેકોર્ડની સંખ્યા જે છેલ્લે દર્શાવી છે. ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે એરો હતા તેનો પણ આપણે પરિચય મેળવ્યો હતો, જેમ કે પહેલું છે ફર્સ્ટ રેકોર્ડ. ધારો કે તમે અત્યારે S03 ઉપર છો અને પહેલો જે ફર્સ્ટ રેકોર્ડ નામનો જે એરો છે તેની ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટલી તમે S01 ઉપર રીડાયરેક્ટ થશો. બીજો એરો છે પ્રીવિયસ રેકોર્ડ, એટલે કે જો તમે અત્યારે S03 ઉપર છો અને તેની ઉપર ક્લિક કરશો તો તમે S02 ઉપર, ફરીવાર પ્રીવિયસ રેકોર્ડ ઉપર ક્લિક કરશો તો S01 ઉપર રીડાયરેક્ટ થશો. ત્યારબાદ ત્રીજો એરો હતો આપણો નેક્સ્ટ રેકોર્ડ, કે જે આપણને આ જ પ્રકારે પરંતુ ડિસેન્ડિંગ ક્રમમાં, ધારો કે અત્યારે આપણે S01 ઉપર છીએ તો નેક્સ્ટ રેકોર્ડની મદદથી S02, ફરીવાર નેક્સ્ટ રેકોર્ડની મદદથી S03, આ રીતે આપણે સ્ટેપ વાઇઝ આવી શકશું. ત્યારબાદનો ચોથો આપણી પાસે એરો છે લાસ્ટ રેકોર્ડ, કે જે આપણને ફર્સ્ટ રેકોર્ડથી વિપરીત પરિણામ, એટલે કે જો S01 ઉપર આપણે અત્યારે છીએ તો લાસ્ટ રેકોર્ડ એરોની મદદથી ડાયરેક્ટ આપણે S04 ઉપર જઈ શકીએ છીએ. હવે S04 સિવાય તમારે હજી એક પાંચમી એન્ટ્રી એડ કરવી છે, S05 અથવા છઠ્ઠી એન્ટ્રી S06, તો એના માટેની છેલ્લી સિગ્નેચર છે ન્યૂ રેકોર્ડ. ન્યૂ રેકોર્ડ ઉપર ક્લિક કરવાથી તમે નવી એન્ટ્રી આની અંદર સરળતાથી એન્ટર કરી શકો છો. તો આ રીતે મિત્રો આ ટેબલ ઉપર આપણે પરિચય મેળવો હતો. જેમ કે કોઈ પછીના ટોપિકમાં આપણે રેકોર્ડને એડિટ કઈ રીતે કરો, તો કે જ્યારે કોઈ રેકોર્ડ ભૂલથી ખોટો મુકાઈ ગયો હોય અથવા તો કોઈ રેકોર્ડ પહેલાં સાચો હોય પરંતુ હવે બાદમાં ખોટો હોય, ઉદાહરણ તરીકે કોઈ સપ્લાયરનું એડ્રેસ ચેન્જ થયું હોય અથવા તો મોબાઈલ નંબર ચેન્જ થયો હોય, તેની અંદર સુધારો કરવા માટે આપણે એડિટિંગ ફેસિલિટી યુઝ કરીએ છીએ, જેની મદદથી આપણે પેન્સિલ આઇકોનના ઉપયોગ દ્વારા જે તે માહિતીમાં સુધારા વધારા કરી શકીએ છીએ. ત્યારબાદ ટેબલમાં બિનજરૂરી રેકોર્ડને ડિલીટ કરવા. ઉદાહરણ તરીકે આપણી પાસે અત્યારે 4 સપ્લાયર છે. 4 સપ્લાયરમાંથી સપ્લાયર નંબર 4 કે જે નોકિયા ઇન્ડિયા છે, જે હવે આપણે એની સાથે આગળ આપણે વ્યવહાર રાખતા નથી, એટલે કે આપણે એની સાથે વેચાણ કે લેવાણનો કોઈ પણ જાતનો વ્યવહાર નથી, તો હવે આપણે એ એન્ટ્રીને આપણા ટેબલમાંથી રિમૂવ કરી દેવી છે, જેથી કરીને બિનજરૂરી એન્ટ્રી આપણા ટેબલમાં રહેતી નથી. તો તેના માટેની આપણી પાસે સગવડ છે, જે ટેબલમાંથી રેકોર્ડ ડિલીટ કરવાની ફેસિલિટી છે. તો તેના માટે 2 સ્ટેપ આપણને આપ્યા છે, કે સૌપ્રથમ તો એ જે રો કે જે આપણે ડિલીટ કરવી છે એ રોને, સંપૂર્ણ રોને સિલેક્ટ કરો. ત્યારબાદ કીબોર્ડ ઉપર રહેલી ડિલીટ નામની કી પ્રેસ કરો, જેથી કરીને આપણી રો સંપૂર્ણ રીતે ડિલીટ થશે. સ્ટેપ નંબર 2, રાઇટ ક્લિક કરો અને તેમાં રહેલા સબ મેનુમાંથી ડિલીટ રેકોર્ડ પસંદ કરીને ડિલીટ કરો. સ્ટેપ નંબર 3, આખી કોલમને સિલેક્ટ કરો. ત્યારબાદ સૌથી ઉપર ફાઇલ, એડિટ વગેરે જે ઓપ્શન દેખાઈ રહ્યા છે તેમાં એડિટમાં જઈને, ડિલીટમાં જઈને પણ આપણે આપણા રો રૂપી રહેલી વેલ્યુને ડિલીટ કરી શકીએ છીએ. 3 સ્ટેપમાં જ્યારે તમે માહિતીને ડિલીટ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે સૌ પ્રથમ એક વખત તમને આવું વોર્નિંગ મેસેજ દેખાડશે, ડુ યુ વોન્ટ ટુ ગેટ એ સિલેક્ટેડ ડેટા, એટલે કે ફાઇનલી તમારે ખરેખર ડેટા ડિલીટ કરવો જ છે, ભૂલથી તો નથી થઈ રહ્યો તેના માટે. જો તમે નો આપો છો, કોઈ પણ જાતનો ડેટા ડિલીટ નથી થતો, સેમ ફોર્મેટ જળવાઈ રહી છે. પરંતુ જ્યારે તમે યસ ઉપર ક્લિક કરો છો તો આપણો ડેટા પરમેનન્ટલી ડિલીટ થઈ જાય છે. ત્યારબાદનો ટોપિક આપણે જે જોયો હતો ટેબલમાં ડેટા શોર્ટ કરવા. શોર્ટ કરવા મીન્સ એસેન્ડિંગ કરવા, ડિસેન્ડિંગ કરવા, અથવા તો પ્રોડક્ટની ટાઈપ વડે એને શોર્ટ કરવા, પ્રોડક્ટની પ્રાઇસ વડે શોર્ટ કરવા વગેરે પ્રકારમાં સિક્વન્સમાં લાવવા માટેની પદ્ધતિ છે પ્રોડક્ટને શોર્ટ કરવી. જેમ કે આપણે કોઈ એક પ્રોડક્ટ સિલેક્ટ કરી, એ પ્રોડક્ટમાં મારે મોબાઈલ, ધારો કે મારી પાસે અત્યારે જે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર છે એની અંદર મોબાઈલ વેચું છું, લેપટોપ વેચું છું, ટેબ્લેટ વેચું છું, ટીવી પણ વેચું છું વગેરે પ્રોડક્ટ છે. તો તેની અંદર પહેલાં હું પ્રોડક્ટ સિલેક્ટ કરીશ મોબાઈલ, અને એની અંદર સેલિંગ પ્રાઇસ એને અસેન્ડિંગમાં સ્ટોર કરીશ, શોર્ટ કરીશ, તો સૌથી ઓછી કિંમતથી લઈને સૌથી વધુ કિંમત સુધીની સિક્વન્સમાં મારું આખું શોર્ટિંગ પૂર્ણ થશે.
જેનું આપણને ઉદાહરણ પણ આપ્યું છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે પ્રોડક્ટ કેટેગરીમાં જઈને જે તે પ્રોડક્ટને સિલેક્ટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ મોબાઈલ, અને શોર્ટ કોનાથી કરવું છે તો કે સેલિંગ પ્રાઇસ, બંનેને અસેન્ડિંગમાં આપણે ક્રિએટ કરીએ છીએ. ત્યારબાદ ઓકે આપીએ છીએ. સંપૂર્ણ રીતે આપણું એક એસેન્ડિંગ ફોર્મેટ ક્રિએટ થશે, જેની અંદર સૌથી પહેલી એન્ટ્રી મોબાઈલોની હશે, તેમાં પણ એસેન્ડિંગ એટલે કે ABCD ક્રમમાં. ફોર એક્ઝામ્પલ એપલના ફોન હશે તો એથી ચાલુ થતા હોવાથી સૌથી પહેલી એપલના ફોનની એન્ટ્રી આવશે. પછી તો કે બી ઉપરથી કોઈ નથી, સી ઉપરથી, ડી ઉપરથી, એવી રીતે જે પ્રકારના એન હોય તો નોકિયા, આગળ જતાં એસ એટલે સેમસંગ, ઓ એટલે ઓપ્પો, એવી રીતે વી એટલે વિવો, એ રીતે એક સિક્વન્સ ક્રિએટ થશે. આ બાજુ સેલિંગ પ્રાઇસની અંદર પણ એપલના ઓછી કિંમતથી લઈને વધુ કિંમત સુધીના મોડેલ, પછી સેમસંગના ઓછી કિંમતથી લઈને વધુ કિંમત સુધીના મોડેલ, આ રીતે એ પણ સાથે સાથે શોર્ટિંગ થશે. જેથી કરીને જ્યારે કોઈ પણ કસ્ટમર મારી પાસે આવે છે અથવા તો કોઈ વ્યક્તિ મારી પાસે ઓર્ડર લખાવે છે તો સરળતાથી એને બધા મોડેલ વાઇઝ સેપરેટ માહિતી ખૂબ જ સરળ રીતે આપી શકાય છે. તો આ હતું આપણા ટેબલમાં રહેલા ડેટાને શોર્ટ કરવા. ત્યારબાદ મિત્રો સૌથી અગત્યનો અને સૌથી ફાયદાકારક, અને જ્યારે તમે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છો, મોટો ડેટા ઉપર વર્ક કરી રહ્યા છો, ત્યારે અગત્યનો કન્સેપ્ટ હોય તો એ છે કંટ્રોલિંગ ઓફ ડેટા રિડ્યુડન્સી, અથવા તો જેનું ગુજરાતી કેવું છે ડેટા નિરર્થકતા નિયંત્રણ. આ ટોપિક શબ્દ ઉપરથી થોડો અટપટો લાગે કે આ શું કહેવા માગે છે. જેમ ટોપિકમાં ઉતરતા જશો એકદમ સરળ ટોપિક છે, તેનો આપણે પરિચય મેળવીએ. શું કહે છે, બેઝની અંદર માહિતગાર થઈ ગયા બાદ આપણે એક નમૂનાની એપ્લિકેશન અને ડેટાબેઝની ડિઝાઇન તો આપણે બનાવી દીધી. પહેલેથી આપણે સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોય અને કસ્ટમર નામના 4 ટેબલ પણ ડિઝાઇન કરી દીધા. હવે આ ટેબલની ડિઝાઇનમાં ડેટા નિરર્થકતાનો ગુણધર્મ આપણે ચેક કરવાનો છે. તો ડેટા નિરર્થકતા એટલે શું કે ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ અથવા તો પુનરાવર્તન. ઉદાહરણ તરીકે તમારા મોબાઈલની ફોન બુકમાં એક જ વ્યક્તિના એક જ નંબરને તમે 2 વાર અલગ અલગ રીતે સેવ કર્યા છે. ધારો કે એક વ્યક્તિનું નામ રમેશભાઈ છે. પહેલી વાર તમે એ રમેશભાઈનો મોબાઈલ નંબર છે એને રમેશભાઈ અમરેલી એ રીતે સેવ કર્યો છે. બીજી વાર એ જ નંબરને રમેશભાઈ પટેલ એ નામે સેવ કર્યો છે. હકીકતે એક જ વ્યક્તિ છે, એક જ એનો કોન્ટેક નંબર છે, છતાંય તમે એને 2 વખત અલગ અલગ નામે જ્યારે તમે સેવ કરો છો તો 2 વખત અલગ અલગ નામે સેવ પણ થાય છે. સાથે સાથે એ પ્રમાણે તમારી મોબાઈલની રહેલી મેમરીમાં એને સાઇઝ પણ આપવામાં આવે છે. સત્ય વસ્તુ છે મિત્રો. તો આ વસ્તુને કહેવામાં આવે છે બિનજરૂરી દ્વિઆવૃત્તિ અથવા તો પુનરાવર્તન. ટેબલની અંદર આવું જ્યારે થાય કે એકની એક માહિતી બિનજરૂરી રીતે વધારે સ્ટોર થાય તો શું થાય, આપણી મેમરી ખોટી વેસ્ટ જાય અને જરૂરી જે જગ્યાએ મેમરી હોય ત્યાં પછી મેમરી આપણે આપી શકીએ નહીં. આપણા ટેબલના ઉદાહરણ સાથે જોઈએ. જેમ કે કસ્ટમર નામના ટેબલમાં સિટી નામનું ફિલ્ડ છે. મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં જે ગ્રાહકો આવતા હશે એ દરેક ગ્રાહક એક જ શહેરના હોય. ધારો કે અમદાવાદમાં આપણો સ્ટોર છે તો અમદાવાદના સ્ટોર ઉપર શોપિંગ કરવા આવતા મોટા ભાગના ગ્રાહકો કેવા હોય, અમદાવાદના જ હોય. ધારો કે 100 ગ્રાહકો આવ્યા, દરેક અમદાવાદના હતા, તો દરેક ગ્રાહક માટે અમદાવાદનું શબ્દમાળાનું પુનરાવર્તન થતું રહેશે. એ કસ્ટમરની જ્યારે તમે એન્ટ્રી લખશો ત્યારે સિટીમાં અમદાવાદ 100 કસ્ટમરના સિટીમાં અમદાવાદ લખશો તો એક જ વસ્તુ અમદાવાદ જેનું 100 વખત પુનરાવર્તન થાય, 100 વખત તેની એન્ટ્રી થાય ને 100 વખત એને એટલી મેમરી પણ ઓક્યુપાય થાય. તો આને ડેટા નિરર્થકતામાં ગણી શકાય. જગ્યાનો બગાડ એટલે કે મેમરીનો વેસ્ટેજ જાય. બરાબર. તો આ વસ્તુમાં આપણે ફેરફાર કરવો છે. શું કહે છે, ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા એટલે કે આવો ડુપ્લિકેટ ડેટાની નાબૂદી માટે અને ટેબલમાં સંગ્રહિત ડેટાની ખાસ પ્રકારે ગોઠવણી માટે આપણે ડેટાબેઝને ડિઝાઇનર એક ટેકનિકની મદદથી શક્ય બનાવી શકે. એ ટેકનિકને કહેવામાં આવે છે ડેટા નોર્મલાઇઝેશન. ફરીવાર સમજીએ કે ડેટાબેઝમાં નિરર્થક ડેટા નાબૂદ કરવો, યોગ્ય ટેબલમાં ડેટાને સંગ્રહિત કરવો. આ માટે ડેટા ડિઝાઇનર એટલે કે જે ડેટા એન્ટર કરવાવાળો હોય તે એક ટેકનિકની ઉપયોગ કરે છે. એ ટેકનિકને કહેવામાં આવે છે ડેટા નોર્મલાઇઝેશન. ત્યારબાદ નોર્મલાઇઝેશન એકદમ સરળ મજાની વ્યાખ્યા પણ આપણને આપી છે, જેથી કરીને હજી આ વસ્તુ આપણે સરળ રીતે સમજી શકીએ કે નોર્મલાઇઝેશન એક એવી પ્રક્રિયા છે કે જે ટેબલમાંથી બહુવિધ ટેબલ્સમાં વિઘટન સૂચવે છે અને આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશીપ પણ બનાવી શકાય છે.
એટલે કે એક ટેબલમાં જે એન્ટ્રી ડુપ્લિકેટ થતી હોય, સતત ને સતત પુનરાવર્તિત પામતી હોય, તો તેને ડુપ્લિકેટ ના કરવા દેવા માટે એકમાંથી અનેક ટેબલ બનાવી દો અને તેની વચ્ચે પેરેન્ટ ચાઇલ્ડ ક્લાસ એટલે કે જે આપણે ઇનહેરિટન્સ કન્સેપ્ટમાં ભણ્યા હતા એ પ્રકારનો ઉપયોગ કરીને આપણે આપણી જે નોર્મલાઇઝેશનની પ્રક્રિયા વડે કે ડેટાનું ડુપ્લિકેશન અને પુનરાવર્તન અટકાવી શકીએ છીએ. કઈ રીતે? કે નમૂનાના ડેટાબેઝ ટેબલ કસ્ટમર ટેબલમાં શહેરની માહિતીનો સંગ્રહ કરવા માટે એક ટેબલ બનાવ્યું, તેનો આપણે પરિચય મેળવ્યો. એટલે કે થતું હતું શું, કસ્ટમર નામના ટેબલમાં આપણી પાસે જ્યારે 100 એન્ટ્રી આવે તો 100માં એન્ટ્રીમાં સિટી કયું હતું? તો કે અમદાવાદ. તો એક જ અમદાવાદ સિટીની એન્ટ્રી ના થવા દેવી તો આપણે શું કર્યું, કસ્ટમરની પછી એક નવું ટેબલ ક્રિએટ કર્યું. એ ટેબલનું નામ આપશું આપણે સિટી. જો હવે આપણે એક નવું એક ટેબલ જ ક્રિએટ કરી દીધું સિટી. તમે જો સિટી નેમ કેવું રાખ્યું છે? અમદાવાદ. પરંતુ તેના એરિયા વાઇઝ અને પિનકોડ વાઇઝ આપણે એને અલગ પાડી દીધા. એટલે કે સિટી નામનું ટેબલ બનાવ્યું, તેની અંદર દરેક વિસ્તારનો અલગ અલગ પિનકોડ તો હોવાનો જ, એ તો ઓલરેડી પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી થયેલો છે. તો આ રીતે આપણે પિનકોડ વાપરીને પણ વારે ઘરે જે અમદાવાદ નામની જે મેમરીની અંદર ડુપ્લિકેટ એન્ટ્રી હતી તેનું આપણે સોલ્યુશન લાવી શકીએ. એટલે કે હવે અમદાવાદ 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 લખવાની જગ્યાએ એરિયા મુજબના એના પિનકોડ લખી શકીએ. હવે શું થાય છે, કસ્ટમર ટેબલમાં આપણે ફેરફાર કરવો પડે. ત્યાં સિટી નેમની સાથે સાથે આપણે શું કરવું પડે, સિટી ફિલ્ડ દૂર કરી ત્યાં પિનકોડ ફિલ્ડ ઉમેરવું પડે, બરાબર? તો જ આ વસ્તુ થઈ શકે. હવે જ્યારે તમે સપ્લાયરના ટેબલ અને એમ્પ્લોયના ટેબલમાંથી સિટી ફિલ્ડને દૂર કરો છો તો સંપૂર્ણ ટપાલના સરનામાની માહિતી જાળવી રાખવા માટે આપણે પાછું એક નવું એક ટેબલ ઉમેરવું પડે. એક સ્ટેટ અને કન્ટ્રી નામની 2 કોલમ ઉમેરી ટેબલને થોડુંક લાર્જ કરવું પડે. સિટી નામનું આપણે ટેબલ બનાવ્યું, તેની અંદર પિનકોડ, એરિયા અને સિટી નેમ 3 વસ્તુ તો રાખ્યા હતા. સાથે સાથે આપણે સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ પણ ઉમેરી દીધા. એટલે આપણું સિટીનું ટેબલ હવે કેટલું મોટું થઈ ગયું. આપણે ખાલી સિટી નેમથી શરૂઆત કરી હતી, સાથે સાથે એરિયા ઉમેર્યો, પિનકોડ ઉમેર્યો. હવે તો કે સ્ટેટનું નામે ઉમેર્યું અને કન્ટ્રીનું નામે ઉમેર્યું. એટલે કે આવું એક સિટી નામનું એક ટેબલ અલગ ક્રિએટ થઈ ગયું. પરંતુ હજી મિત્રો પ્રોબ્લેમ પૂરો નથી થયો. હજી જો પ્રોબ્લેમ તો જળવાયેલો જ છે. કઈ રીતે? હવે ખાસ સમજો. જો આપણે પિનકોડને આપીએ તો ગ્રાહકના સ્થળને લગતી માહિતી સિટી ટેબલમાંથી શોધી શકાય, પરંતુ ઉપર ડિઝાઇન કરેલું સિટી ટેબલ પણ ક્ષતિવાળું છે. કઈ રીતે? તેમાં ડેટા નિરર્થકતા માટે એક જ શહેર અને રાજ્યનું પણ પુનરાવર્તન થાય છે. હજી આમાં જો અમદાવાદનું પુનરાવર્તન થાય, રાજ્ય એટલે કે ગુજરાતનું પણ પુનરાવર્તન થાય. પહેલાંમાં અમદાવાદનું પુનરાવર્તન થતું હતું, એ રિમૂવ કરવા માટે આપણે સિટી નામનું ટેબલ કર્યું. તો અહીંયા જે સિટી નામનું તો પુનરાવર્તન થાય છે, સાથે સાથે હવે તો રાજ્યનું પણ પુનરાવર્તન થવા માંડ્યું. તો કે ડબલ એન્ટ્રી થઈ. તો કે આ તો ડેટા નિરર્થકતા એમને જળવાઈ રહી. તો હવે શું કરવાનું, આ પ્રકારની ડેટા નિરર્થકતાથી બચવા માટે સિટી ટેબલને પાછું તેનાથી નાના નાના ટેબલમાં ડિવાઈડ કરો. સૌથી પહેલાં આપણે શું કર્યું, કસ્ટમર ટેબલમાં સિટીને રિમૂવ કરવા માટે આપણે સિટી નામનું એક ટેબલને ડિવાઈડ કરીને બનાવ્યું. એટલે કે કસ્ટમરમાંથી આપણે ચાઇલ્ડ પ્રકારનું સિટી નામનું ટેબલ બનાવ્યું. હવે સિટી ટેબલમાંથી પણ આપણે ડિવાઈડ કરીને નવા ટેબલ બનાવશું. તો એ ટેબલ હશે સ્ટેટ અને બીજું હશે કન્ટ્રી નામનું. એટલે કે હવે સ્ટેટનું પણ અલગ ટેબલ, કન્ટ્રીનું પણ અલગ ટેબલ અને સિટીનું પણ અલગ ટેબલ. શું કહે છે, સિટી ટેબલને ફરી અનેક ટેબલમાં વિઘટન કરવા માટે સ્ટેટ નેમના ફિલ્ડના સ્થાને સ્ટેટ આઈડી અને કન્ટ્રી નેમના સ્થાને કન્ટ્રી આઈડી. અને હવે આખી માહિતી એક નવા જ સ્વરૂપે આવી જશે. જે સ્વરૂપ કેવું હશે મિત્રો? આવું હશે, જેની અંદર કન્ટ્રી, સ્ટેટ અને સિટી 3 વસ્તુ આપણને અલગ અલગ આપી દીધી. જેમાં આપણે સમજીએ, કન્ટ્રીની અંદર કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ, સ્ટેટની અંદર સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી, સિટીની અંદર પિનકોડ, સિટી, એરિયા અને સ્ટેટ આઈડી. આ રીતે કન્ટ્રી આઈડી, સ્ટેટ આઈડી અને પિનકોડ ત્રણેયને પ્રાઇમરી કી આપી દેવામાં આવે છે. પ્રાઇમરી કી શું છે એ આપણે આગળ જોઈશું. હવે પ્રક્રિયા કઈ રીતે થાય એ આપણા માટે અગત્યનું છે. કન્ટ્રી, સ્ટેટ અને સિટી ટેબલમાં અનુક્રમે આપણે કન્ટ્રી આઈડી, સ્ટેટ આઈડી અને પિનકોડ ને આપણે પ્રાઇમરી કી તરીકે નક્કી કરી દીધા. ત્યારબાદ હવે સિટી, સ્ટેટ અને કન્ટ્રી ટેબલ એકબીજા સાથે જોડાયેલા રહેશે પ્રાઇમરી કીની મદદથી, બરોબર. કસ્ટમર, એમ્પ્લોય અને સપ્લાયર ટેબલમાં પણ પિનકોડ એક ફિલ્ડ તરીકે રહેશે. આથી આ ટેબલ પિનકોડ સિટી ટેબલ સાથે જોડાયેલા રહેશે. કારણ કે કસ્ટમર હોય એની અંદર સિટી હોય, એમ્પ્લોય નામનું ટેબલ હોય તો એની અંદર સિટી હોય, સપ્લાયર નામનું ટેબલ હોય તો એની અંદર પણ સિટી હોય. પરંતુ આપણે સિટીની જગ્યાએ આપણે શું લખી દીધું, પિનકોડ.
તો કસ્ટમર ટેબલમાં પિનકોડ સાથે જોડાયેલો હોય છે, એમ્પ્લોય ટેબલ પણ પિનકોડ સાથે જોડાયેલો હોય છે અને સપ્લાય ટેબલ પણ પિનકોડ સાથે જોડાયેલો છે. પરંતુ પિનકોડ છે એ કોની અંદર રહેલો છે, કયા ટેબલની અંદર, તો કે સિટી નામના ટેબલની અંદર. જેથી કરીને કસ્ટમર નામનું ટેબલ, એમ્પ્લોય નામનું ટેબલ કે સપ્લાયર નામનું ટેબલ સિટી ટેબલની સાથે જોડાયેલા રહેશે. હવે અહીંયા માસ્ટર ટેબલ કોણ થયું, તો કે સિટી ટેબલ, કારણ કે સિટી ટેબલ સાથે કસ્ટમર, એમ્પ્લોય અને સપ્લાયર ટેબલ જોડાયેલા છે. તો આમાં એક નવી વ્યાખ્યા આપી છે કે એ ટેબલ કે જેમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ કહેવામાં આવે છે. તો અહીંયા અત્યારે સિટી ટેબલમાં પ્રાઇમરી કી હોવાના લીધે સિટી ટેબલ કસ્ટમર, એમ્પ્લોય, સપ્લાયર અને સિટી ટેબલમાં માસ્ટર કી ધરાવતું હોવાથી તેને માસ્ટર ટેબલ કહેવામાં આવે છે. હવે ઉપરના ઉદાહરણમાં ખાસ જુઓ મિત્રો, કન્ટ્રી આઈડી ફિલ્ડ છે એ સ્ટેટ અને કન્ટ્રી ટેબલને એકબીજા સાથે જોડે છે. કન્ટ્રી આઈડી ક્યાં છે, કન્ટ્રી ટેબલની અંદર. કન્ટ્રી આઈડી વડે આપણે સ્ટેટ અને કન્ટ્રી આ બે ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે. કારણ કે કોઈ પણ સ્ટેટ છે હંમેશા કોની અંદર હોય, કન્ટ્રીની અંદર. તો કન્ટ્રીને આપણે કન્ટ્રી આઈડીથી ઓળખીએ છીએ. એ જ રીતે સ્ટેટ આઈડી છે એ સ્ટેટ સિટી નામનું ટેબલ છે એ સ્ટેટ આઈડી વડે અને સ્ટેટ ટેબલની વચ્ચે જોડાયેલું છે. એટલે કે પેલું છે કન્ટ્રી આઈડી ફિલ્ડના વડે સિટી અને કન્ટ્રી અને સ્ટેટ ટેબલ સંકળાયેલા છે. કન્ટ્રી ટેબલમાં પાછું કન્ટ્રી આઈડી ફિલ્ડ છે જે પ્રાઇમરી કી હોવાના લીધે સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ એ કન્ટ્રી અને કન્ટ્રી આઈડી ફિલ્ડની કિંમતોને મેળવે અને આ રીતે ત્રણે ત્રણ ટેબલ વચ્ચે એક પ્રકારની રિલેશનની રચના થશે. ત્રણે ત્રણ ટેબલ એકબીજા સાથે જોડાયેલા રહેશે. આ રીતે સ્ટેટ ટેબલમાંનું કન્ટ્રી આઈડી ફિલ્ડ છે ફોરેન કી તરીકે ઓળખાય. શું કામ? સ્ટેટ ટેબલમાં જે કન્ટ્રી આઈડી ફિલ્ડ છે ને ફોરેન કી શું કામ કીધી? કારણ કે એ ટેબલ કન્ટ્રી ટેબલ સાથે જોડાયેલું રહેશે કન્ટ્રી આઈડી ફિલ્ડ વડે અને સિટી ટેબલ સાથે પણ જોડાયેલું રહેશે. તો ફોરેન કી શું છે તેની પણ ડેફિનેશન આપણને આપી છે, તેનો પણ આપણે પરિચય મેળવીએ. ફોરેન કીને એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જ્યારે એક ફિલ્ડ અથવા તો ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે. ઉદાહરણ તરીકે જો અહીંયા કન્ટ્રી આઈડીની કિંમત છે સ્ટેટ નામના ટેબલમાં કન્ટ્રી આઈડીની કિંમત ક્યાંથી મેળવવામાં આવશે, તો કે બાજુનું ટેબલ કયું છે તો કે કન્ટ્રી તેમાંથી. જ્યારે સ્ટેટ આઈડીમાં સિટી નામના ટેબલમાં સ્ટેટ આઈડીની કિંમત ક્યાંથી મેળવવામાં આવશે તો કે સ્ટેટમાં રહેલા સ્ટેટ આઈડીમાંથી. તો એ વ્યાખ્યાને અમે ઓક્યુપાય કરો. ફોરેન કી એટલે કે એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે. જ્યારે તે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય ત્યારે તે એક પ્રકારની કમ્પોઝિટ ફોરેન કી બની જાય છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલી ફોરેન કી. જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય ત્યારે તેની સાથે સંકળાયેલમાં કમ્પોઝિટ ફોરેન કી પણ હોય છે. આગળ આપણે જોયું એ રીતે આપણું માસ્ટર ટેબલ કયું છે તો કે સિટી નામનું, કારણ કે એ સ્ટેટ અને કન્ટ્રી સાથે પણ જોડાયેલું છે. એ જ રીતે કસ્ટમર, એમ્પ્લોય અને સપ્લાયર સાથે પણ એ જ રીતે જોડાયેલું રહે છે. તો આ કારણથી આપણે સિટી ટેબલને માસ્ટર ટેબલ તરીકે ઓળખતા હોય છે. હવે થાય છે કેવું મિત્રો કે જ્યારે તમે અલગ અલગ ટેબલને અલગ અલગ કી આપો છો ત્યારે પહેલાં તો આપણે એ યાદ રાખવું પડે કે કયા ટેબલને આપણે પ્રાઇમરી કી આપી છે અને કયા ટેબલને આપણે ફોરેન કી આપી છે. તેના માટે આપણે એક સિસ્ટમ ક્રિએટ કરવી પડે કે જેના મદદથી આપણે ઓળખી શકીએ કે કયા કયા ટેબલને પ્રાઇમરી કી અને કયા કયા ટેબલને ફોરેન કી આપી છે. તો એના માટે આપણને સરળ રીતે એક કોષ્ટક સ્વરૂપની રજૂઆત દેખાડી છે કે ઉપલબ્ધ તમારા ટેબલોમાં કયા કયા ટેબલને પ્રાઇમરી કી, કયા કયા ટેબલને ફોરેન કી અને અમુક ટેબલ એવા હશે કે જેને બંને કી આપેલી છે. જેમ કે કન્ટ્રી નામનું ટેબલ છે તે પ્રાઇમરી કી સાથે જ જોડાયેલું છે, ફોરેન કી તરીકે જોડાયેલું નથી. જ્યારે સ્ટેટ નામનું આપણું ટેબલ છે સ્ટેટ આઈડી નામની પ્રાઇમરી કી પરંતુ કન્ટ્રી આઈડી નામની ફોરેન કીથી પણ જોડાયેલું છે. શું કામ? કારણ કે કન્ટ્રી આઈડી એ હકીકતે તો કન્ટ્રી નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે પરંતુ તેને સ્ટેટ ક્લાસની અંદર પણ એક્સેસ કરવામાં આવે છે. ત્યારબાદ સિટી નામનું ટેબલ કે જે સિટી આઈડી નામની પ્રાઇમરી કી, કારણ કે સિટી આઈડી છે પોતાનો ઓબ્જેક્ટ છે, જ્યારે સ્ટેટ આઈડી છે સ્ટેટ ક્લાસનો ઓબ્જેક્ટ હોવા છતાં તેની સાથે રેફરન્સિંગમાં રહેલું હોવાથી તે ફોરેન કી સ્ટેટ આઈડી તરીકે પણ જોડાયેલું. સપ્લાયર, કસ્ટમર અને એમ્પ્લોય ત્રણમાં આપણે કીધું કે તેની પાસે પોતાની એસ કોડ, સી કોડ અને ઈ કોડ નામની તો પ્રાઇમરી કી છે જ, પરંતુ તે પિનકોડ કોની અંદર છે
સિટી નામના ટેબલમાં જે આપણું માસ્ટર ટેબલ છે તેની પિનકોડ નામની એક કી સાથે જોડાયેલું હોવાથી તે ફોરેન કી તરીકે પણ જોડાયેલું છે. ત્યારબાદ પ્રોડક્ટ કેટેગરી ફક્ત કેટેગરી કોડથી જ જોડાયેલી છે, તેને કોઈ પણ ફોરેન કી આપેલી નથી. પ્રોડક્ટ નામનું ટેબલ છે એ પી કોડ નામની પોતાની પ્રાઇમરી કી સાથે તો જોડાયેલું છે, પરંતુ કેટેગરી કોડ સાથે પણ જોડાયેલું છે કે કયા પ્રકારની પ્રોડક્ટ અને કયા પ્રકારનું સપ્લાયર દ્વારા પૂરી પાડવામાં આવેલી પ્રોડક્ટ. તો બે પ્રકારની ફોરેન કી સાથે પણ એ સંકળાયેલો છે. તો આ રીતે અમુક ટેબલ છે એ ફક્ત પ્રાઇમરી કી ધરાવે છે, અમુક ટેબલ છે પ્રાઇમરી અને ફોરેન બંને પ્રકારની કી ધરાવે છે, કારણ કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો મિત્રો, આપણે જ્યારે ઇનહેરિટન્સનો કન્સેપ્ટ ભણ્યા હતા એ કન્સેપ્ટના યાદ કરો, સંપૂર્ણ રીતે લાગુ પડે છે. અલગ અલગ ટેબલમાં આપણે પેરેન્ટ્સ અને ચાઇલ્ડની રચના બનાવી હતી, એટલે કે સુપર ક્લાસ અને સબ ક્લાસ જેવી રચના, અથવા તો બેઝ અને ડિરાઇવ ક્લાસ પ્રકારની રચના, અથવા તો જેને આપણે પેરેન્ટ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસની રચના પ્રમાણે પણ ઓળખતા હતા. તો એ જ વસ્તુ અહીં લાગુ પડે છે. એક ક્લાસ છે બીજા ક્લાસ માટે ચાઇલ્ડ ક્લાસ છે, પરંતુ એ ક્લાસ પોતાની દ્રષ્ટિએ પેરેન્ટ ક્લાસ છે, જે બીજા માટે પણ પેરેન્ટ ક્લાસ તરીકે વર્ક કરે. તો આ રીતે આખી એક સિસ્ટમ ડેટાબેઝની અંદર જોડાયેલી હોવાથી એક ટેબલ બીજા સાથે, બીજું છે ત્રીજા સાથે, ત્રીજું છે ચોથા સાથે, આ રીતે દરેક ટેબલ એકબીજા સાથે કોઈ ના કોઈ રિલેશન, વન ટાઈપ ઓફ પ્રાઇમરી કી અથવા તો ફોરેન કી સ્વરૂપે જોડાયેલા રહે છે, જેથી કરીને ડેટા પાસ કરવામાં એકબીજા સાથે સરળતાથી કરી શકે છે. અને આપણું જે કાર્ય છે કે જે સોફ્ટવેરને વ્યવસ્થિત સરળ રીતે સંભાળી શકું, યુઝર, આપણા માટે યુઝર કોણ હોય તો કે ગ્રાહકો, કસ્ટમર, તો તેને પણ યોગ્ય પ્રોડક્ટ બતાવી શકીએ, યોગ્ય પ્રોડક્ટના ભાવતાલ, મોડેલ વાઇઝ આવતી ફેસિલિટી બધું પણ સરળતાથી સમજાવી શકીએ. એના માટે જરૂરી છે કે દરેક ટેબલ એકબીજા સાથે જોડાયેલા રહે, જેથી કરીને ઇન્ફોર્મેશન અપડેટેડ જળવાય. તો તે આ પ્રાઇમરી કી અને ફોરેન કીના કન્સેપ્ટ વડે આપણે કરી શકીએ છીએ. તો આ સાથે આજના વિડીયો લેક્ચરને અહીં પૂર્ણાહુતિ આપીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે અને નવી વિષય વસ્તુ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેકનો આભાર.